जय मुरलीधर विद्यार्थी मित्रों। स्वाध्याय 1.1 एनो त्रीजो दाखलो। स्वाध्याय 1.1 नो त्रीजो दाखलो। तो रकम समझिए शुं छे। सोमवारे श्रीनगरनुं तापमान -5 अंश सेल्सियस हतुं। केटलुं छे? सोमवारे -5 अंश सेल्सियस तापमान हतुं। तो मंगळवारे 2 ओछું થયું, 2 અંશ સેલ્સિયસ। મંગળવારે કેટલું ઓછું થયું? 2। એટલે ઓછું એટલે ઓછું શબ્દ આવ્યો, એટલે ઓછો શબ્દ આવ્યો। શું આવ્યું? ઓછું। એટલે ઓછું એટલે માઇનસ નિશાની મૂકવાની રહેશે। 2 આ 2 છે એ કેવા થશે? માઇનસ, બરોબર છે, અથવા તો માઇનસ નિશાની મૂકવાની થશે। સોમવારે -5 અંશ સેલ્સિયસ, મંગળવારે 2 ઓછું થયું। હવે મંગળવારે શ્રીનગરનું, તો આપણને મંગળવારે શ્રીનગરનું તાપમાન ગોતવાનું કીધું। ત્યાર પછી બુધવારે 4 અંશ સેલ્સિયસ વધવું એટલે શું થયું? સરવાળો। ઓછું એટલે શું થયું? બાદબાકી, બરોબર છે। અને વધવું એટલે શું થયું? સરવાળો। તો શું કીધું છે કે 4 અંશ સેલ્સિયસ વધી ગયું। તો આ દિવસે તાપમાન એટલે કે મંગળવારનું અને ત્યારબાદ બુધવારનું તાપમાન આપણને ગોતવાનું કીધું છે। તો ત્યાર પછી જોઈએ કે સોમવારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું? -5 અંશ સેલ્સિયસ હતું, -5 અંશ સેલ્સિયસ। મંગળવારે એમાંથી શું થયું? મંગળવારે 2 અંશ સેલ્સિયસ ઓછું થયું। તો -5 માંથી 2 માઇનસ કરવાના। તો આપણે જોયું -5 - 2। તો આપણે અગાઉના વિડીયોમાં જોયા તો માઇનસ શું થઈ જાય? પ્લસ, પણ મોટી સંખ્યાની જે સાઇન હશે એ સાઇન આપણે મૂકવાની રહેશે। તો મોટી સંખ્યા 5 અને 2 માંથી 5 છે, તો 5ની સાઇન માઇનસ છે, તો એ માઇનસ મૂકવી પડે। તો માઇનસ પ્લસ એટલે 5 ને 2 7, એટલે આપણે મંગળવારનું તાપમાન મળશે। મંગળવારનું તાપમાન શું છે? -7 ડિગ્રી અંશ સેલ્સિયસ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણને કીધું હતું રકમની અંદર કે બુધવારનું તાપમાન 4 અંશ સેલ્સિયસ વધવું એટલે શું કરવાનો? સરવાળો। ગયા દિવસના તાપમાનમાં 4 અંશ સેલ્સિયસ નો સરવાળો। ગયો દિવસ એટલે બુધવારનું તાપમાન 4 દિવસ વધ્યું, એટલે કે મંગળવારે, બુધવારની આગળ મંગળવાર આવે, એટલે કે મંગળવારનું તાપમાન કેટલું છે? કે મંગળવારનું તાપમાન -7 અંશ સેલ્સિયસ છે। તો -7માં આપણે 4 ઉમેરવા પડે, તો બુધવારનું તાપમાન બરાબર -7 + 4। તો આપણે ઉપર જોયું તો એમ કે બે સંખ્યા જોવાની, મોટી સંખ્યા કઈ છે 7 અને 4માં? તો કે 7 છે, 7ની નિશાની માઇનસ છે, તો માઇનસ મૂકવું પડે। તો 7માંથી 4 બાદ કરી દો, 7માંથી 4 બાદ કરો તો 3 વધે, તો આપણને બુધવારનું તાપમાન -3 અંશ સેલ્સિયસ મળશે। હજી એકવાર વિદ્યાર્થી મિત્રો, સોમવારે શ્રીનગરનું તાપમાન -5 અંશ સેલ્સિયસ હતું, મંગળવારે 2 અંશ સેલ્સિયસ ઓછું થયું। તો -5 માંથી -2 બાદ કરવામાં આવે તો માઇનસ પ્લસ થાય, તો 5 ને 2 7, મોટી સંખ્યાની નિશાની મૂકવાની રહેશે। તો જવાબ આવશે મંગળવારનું તાપમાન -7 અંશ સેલ્સિયસ। હવે ત્યારબાદ આપણે રકમમાં કીધું હતું કે મંગળવારે -7 અંશે આપણે જવાબ મેળવો -7 અંશ છે। ત્યારબાદ રકમમાં આપણને કીધેલું છે કે બુધવારનું તાપમાન 4 અંશ સેલ્સિયસ વધી ગયું। તો આમાં 4 ઉમેરવાના થાય, કે મંગળવારના તાપમાનમાં બુધવારના તાપમાન આપણે ઉમેરવું પડે, તો જ આપણને કુલ તાપમાન કેટલું થયું આપણને ખબર પડે। તો બુધવારનું તાપમાન કેવી રીતે મળશે? તો કે મંગળવારના તાપમાન અને બુધવારનું તાપમાન કેટલું વધ્યું? તો કે 4 અંશ સેલ્સિયસ। મંગળવારનું -7 અંશ સેલ્સિયસ હતું, તો -7 + 4, બંનેમાંથી મોટી સંખ્યા કોઈ? તો કે 7। 7ની નિશાની કેવી? તો કે માઇનસ મૂકો, માઇનસ નિશાની મૂકી। 7માંથી હવે તમે બાદબાકી કરી નાખો, 7માંથી 4 છે તો કેટલા વધ્યા? 3। તો જવાબ આપણો શું આવ્યો? ફાઇનલ જવાબ બુધવારનું તાપમાન -3 અંશ સેલ્સિયસ
થશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી છે ચોથો દાખલો કે એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સમુદ્ર તટ, અહીંયા રહ્યો સમુદ્રની સપાટી, અહીંથી 5000 ઊંચું ઉડે છે। કેટલું છે? 5000 ઊંચું ઉડે છે। કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીન એટલે આપણે ફિલ્મમાં જોતા હોઈએ છીએ કે સમુદ્રની અંદર જે વહે એને સબમરીન કહેવામાં આવે, પાણીની અંદર જે તરે છે એને સબમરીન કહેવામાં આવે છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આખી રકમ જોઈ લઈએ કે 1200 મીટર તરતી સબમરીનની બરાબર ઉપર છે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? તો પાણીના તળથી 5000 ઉપર, પાણીનું સમુદ્રની સપાટીથી 5000 મીટર ઊંચું શું છે? વિમાન, અને 1200 મીટર નીચે શું છે? તો કે સબમરીન। શું છે? સબમરીન। તો આપણે જોઈએ આ સપાટી એટલે કે શૂન્ય, આપણે શૂન્ય જ ગણવાનું ને, અહીંયાથી 5000 મીટર, આ 5000 અને આટલું છે, અહીંથી આટલું એ કેટલું છે? 1200। તો આપણે આનો સરવાળો કરીએ, 0નો 0, 0નો 0, 0માં 2 ઉમેર્યું તો 2, 5 ને 6, તો ટોટલ અંતર આપણને કેટલું મળ્યું? તો કે 6200। કેટલું મળ્યું? 6200। તો આપણે એને હવે લખીશું કઈ રીતે જોઈએ? તો કે સમુદ્રની સપાટીનું અંતર આપણને કેટલું આપેલું છે? સમુદ્રની સપાટીથી વિમાનનું અંતર 5000 મીટર, ત્યારબાદ સમુદ્રની સપાટીથી સબમરીનનું અંતર 1200 મીટર। તો બંને વચ્ચેનું એટલે કે વિમાન અને સબમરીન વચ્ચેનું કુલ અંતર 5000 વત્તા 12000, તો કેટલું આવ્યું? 6200 આપણો ફાઇનલ આન્સર રહેશે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી અગાઉ પાંચમો દાખલો જોઈએ કે મોહન તેના બેંકના ખાતામાં, મોહન છે એના બેંકના ખાતામાં કેટલા રૂપિયા જમા કરે છે? 2000 રૂપિયા જમા કરે છે, અને બીજા દિવસે, કયા દિવસે? બીજા દિવસે 1642 રૂપિયા ઉપાડી લે છે। જો ઉપાડેલી રકમને આપણે ઋણ કહેવામાં આવે તો જમા કરવાની રકમને શું કહીશું? ધન સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો। જમા કરીએ એટલે આપણે આપણી પાસે પૈસા હોય તો આપણે જમા કરીએ ને, એ કોઈ પણ આંકડો ધન હોય, વ્યવહારમાં કોઈ પણ સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે તો એને આપણે હંમેશા ધન કહેશું, ઋણ કહેશું નહીં। એક આ વસ્તુ યાદ રાખજો। વ્યવહાર એટલે કે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ લેવા જઈએ કે બેંકમાં પૈસા જમા કરાવવા જઈએ તો આપણી પાસે પૈસા હોય તો આપણે કોઈ વસ્તુ લઈ શકીએ, બેંકમાં જમા કરી શકીએ। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે એને ધન ગણવાનું છે। વ્યવહારમાં ઉપયોગ થાય તો એ કિંમત ઋણ કોઈ દિવસ હોય નહીં, ઋણ હોય નહીં, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી ઋણ પૂર્ણાંક વડે દર્શાવું તો જમા કરેલ રકમને કઈ રીતે દર્શાવશો? તો કે ધન પૂર્ણાંક, આપણે જોયું ને, ધન પૂર્ણાંક। ત્યાર પછી શું કે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો। સિલક એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સિલકનો અર્થ થાય છે રૂપિયા। આ રકમની અંદર સિલકનો અર્થ થાય છે રૂપિયા। હજી એકવાર રકમ આખી વાંચું છું। મોહન તેના બેંકના ખાતામાં 2000 રૂપિયા જમા કર્યા, ત્યાર પછી બીજા દિવસે 1642 રૂપિયા ઉપાડી લીધા। બરોબર છે? ઉપાડી લીધા તો જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય। ઋણ પૂર્ણાંક એટલા માટે દર્શાવાય વિદ્યાર્થી મિત્રો કેમ કે 2000 હતા એમાંથી આપણે 1642 રૂપિયા કાઢી લીધા તો માઇનસ થયું ને, એટલે એના માટે એના ઋણ પૂર્ણાંક વડે દર્શાવવાનું, જેને જમા આપણી પાસે -2000માંથી 1642 આપણે બાદ કરી નાખી તો વધ્યા કેટલા? 358 રૂપિયા વધશે વિદ્યાર્થી મિત્રો। તો જે વધેલી રકમ છે એને શેના વડે, કઈ નિશાની વડે દર્શાવે? ઋણ પૂર્ણાંક કે ધન પૂર્ણાંક? તો આપણે એને ધન પૂર્ણાંક વડે દર્શાવીશું। તો પછીનો આ પ્રશ્ન જોયા પછી પછીનો પ્રશ્ન શું છે કે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક એટલે કેટલા રૂપિયા વધે છે એ જોઈએ। પાંચમા દાખલાનો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બેંકના ખાતામાં
બેંકના ખાતામાં જમા કરેલ રકમ કેટલી છે? 2000 રૂપિયા છે. 2000 રૂપિયા છે. કેટલી છે? 2000 રૂપિયા જમા કરી. બીજા દિવસે ખાતામાં ઉપાડી લીધેલ રકમ કેટલી છે? કેટલી ઉપાડી? 1642. તો 2000 માંથી 1642 એને કાઢી લીધા બેંકમાં. તો આપણે બાદબાકી કરવી પડે. બાદબાકી કરીએ તો કેટલા વધશે? તો કે બાદબાકી કરીશું તો આપણે કેટલા વધશે કે 2. તો અહીંયા 1 વધ્યો, અહીંયા 9, અને અહીંયા 10. તો 10 માંથી 2 કાઢીશું તો કેટલા વધ્યા? 8. 9 માંથી 4 કાઢીશું તો કેટલા વધ્યા? 5. 9 માંથી 6 કાઢીશું તો કેટલા વધ્યા? 3. 1 માંથી 1 ગયા તો 0. તો આપણી પાસે કેટલી રકમ વધી વિદ્યાર્થી મિત્રો? 358 રૂપિયા વધ્યા. તો આપણે બાદબાકી કરી છે તો કેટલા વધ્યા? 358 રૂપિયા વધેલા છે. અને જમા કરેલ રકમને આપણે શેના વડે દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો? ધન પૂર્ણાંક વડે, જે મેં સમજાવી દીધું, જે આપણે અહીંયા જવાબની અંદર લખવાનું હતું. ત્યાર પછી છે છઠ્ઠો દાખલો કે રીટા બિંદુ એ થી પૂર્વ દિશા. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અહીંયા નીચે આપણને બુકની અંદર સંખ્યા ટૂંકમાં રેખા આપેલી છે, અને રેખાની અંદર આપણને અહીંયા 2 દિશાઓ આપેલી છે, પશ્ચિમ દિશા અને અહીંયા પૂર્વ દિશા, અહીંયા પશ્ચિમ દિશા. ઓકે, તો જોઈએ. અહીંયા બિંદુ એ છે, અહીંયા બિંદુ બી છે, આ પૂર્વ દિશા, આ પશ્ચિમ દિશા. તો રીટા બિંદુ એ થી બિંદુ બી તરફ ક્યાં છે? બિંદુ એ થી બિંદુ બી તરફ અંતર કાપે તો એ જ રસ્તે કેટલું અંતર કાપે છે? એ થી બી 20. તો અહીં એ થી બી નું અંતર કેટલું થયું? 20. કેટલું? એ થી બી નું અંતર કેટલું થયું? 20 કિલોમીટર. હવે અહીંયા બી બિંદુ અહીંયા છે. ક્યાં છે? અહીંયા બી બિંદુ છે. તો બી થી પશ્ચિમ દિશામાં આ તરફ હાલવાનું કીધું. કોઈ બિંદુ એ આવીનું કે ધરકવાનું સી કહી દઉં છું. તો બી બિંદુથી, એટલે કે અહીંયા બી બિંદુ આપણું છે, તો બી બિંદુથી સી બિંદુ તરફ જાય તો ટોટલ અંતર કાપે છે 30 કિલોમીટર. 30 કિલોમીટર અંતર કાપે તો આપણે અહીંયા જે બિંદુ આપણે આવ્યું હતું, અહીંથી આટલું માપ આપણને ખબર છે. તો કેટલું હતું કે 20. તો કે બી થી સી તરફ જતા 30 કિલોમીટર અંતર કપાણું. તો ગોતવાનું શું રહ્યું? એ થી સીનું અંતર ગોતવાનું થશે. તો રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. એ જ રસ્તે તે બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એ થી પૂર્વ દિશા તરફ હાલે તો ધન પૂર્ણાંક વડે દર્શાવવાનું છે. અને જો પશ્ચિમ દિશા તરફ કપાયેલ અંતર તમે કેવી રીતે દર્શાવશો વિદ્યાર્થીઓ? તો કેવી રીતે દર્શાવવાનું હોય? તો આપણે સંખ્યા રેખામાં જોયું હતું તો કે પૂર્ણાંક સંખ્યા હોય તો 0, આ બાજુ બધી ધન સંખ્યા, અને 0ની ડાબી બાજુ બધી કેવી હતી? ઋણ સંખ્યા. બરોબર છે. અહીંયા ઋણ, અહીંયા ધન, અને વચ્ચે 0. તો અહીંયા ધન સંખ્યા લખ્યું, તો અહીંથી આ બાજુ જશું તો કેવી સંખ્યા મળશે? ઋણ સંખ્યા. તો આપણને બી થી અહીંયા એક બિંદુ એ ઉપર રહેવાનું છે, તો આપણે એને સી નામ આપીએ. બરોબર છે. તો શેના વડે દર્શાવીશું? ઋણ. તો બે પ્રશ્ન પૂછેલા છે કે કિંમત શેના વડે દર્શાવશો? તો આપણે એ લખ્યું કે ઋણ. અને ત્યાર પછી બિંદુ એ થી અંતિમ સ્થિતિ એટલે અહીંયા આપણે સી જોયું હતું ને, સી બિંદુ. તો સ્થિતિ તમે કઈ પૂર્ણ સંખ્યા વડે દર્શાવશો? તો આપણે સી વડે, એટલે કે એ થી સી નું અંતર આપણે ગોતવાનું છે. તો જોઈએ છઠ્ઠો દાખલો વિદ્યાર્થી મિત્રો. તો મેં અહીંયા સંખ્યા રેખા દોરેલી છે. એ થી બી તરફ 20 અને બી થી સી તરફ 30 કિલોમીટર છે ટોટલ. તો આપણે 20 તો આપણે અહીંયા છે જ, તો 20 તો છે, તો કેટલું અહીં લખવું પડે? 10. તો આપણે અહીંયા સંખ્યા રેખામાં આપણે જોઈન કરી દઈએ કે અહીંયા બિંદુ એ થી બિંદુ સી નું વચ્ચેનું અંતર 10 કિલોમીટર થાય છે. તો દાખલો કઈ રીતે ગણીશું જોઈએ તો કે બિંદુ
બિંદુ એ થી બિંદુ બીનું અંતર 20 કિલોમીટર છે અને બિંદુ બીથી બિંદુ સીનું અંતર 30 કિલોમીટર છે. કેટલું છે? 30 કિલોમીટર. તો આપણે બિંદુ એ થી સીનું અંતર ગોતવાનું છે. તો 20માંથી 30 બાદ કરો. 20માંથી 30 બાદ કરો તો બંનેમાંથી મોટી સંખ્યા કોણ? તો કે 30. તો 30 આની આગળ સાઇન કેવી છે? પ્લસ માઇનસ? તો કે માઇનસ. લખો માઇનસની નિશાની. હવે 30માંથી 20 બાદ કરો તો કેટલા આવશે? 10. તો જવાબ આપણો શું થયો? -10 કિલોમીટર. એ થી બિંદુ સીના અંતરને ઋણ પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે છે. તો એ ઋણ પૂર્ણાંક કયો છે? -10. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.